સ્વાગત છે મિત્રો ટ્રેડિંગ ટોક્સના ડેઇલી એનાલિસિસ વિડીયોમાં. તો વાત કરીએ આવતીકાલના દિવસે માર્કેટમાં મોમેન્ટમ કેવી રહેશે, કયા લેવલ આપણી માટે સારા રહેશે, જ્યાંથી આપણે ટ્રેડ પ્લાન કરી શકાય. તો અત્યારે નિફ્ટીની અંદર 15 મિનિટનો ચાર્ટ ઓપન કર્યો છે. જે રીતે કાલ વાત કરી હતી કે લાસ્ટમાં જે આ સ્વિંગ છે, આ સ્વિંગ આપણી માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો સવારના પોરમાં માર્કેટ ગેપ અપ ખુલ્યા પછી માર્કેટ અહીંયા રેઝિસ્ટન્સ બનાવ્યો છે. રેઝિસ્ટન્સ બનાવ્યાથી ફરી પછી માર્કેટ નીચે જઈ જગ્યાએ અહીંયા ગઈકાલે ફરી પાછો રેઝિસ્ટન્સ બનાવતું એ જગ્યાએથી ફરી પાછો અહીંયા સપોર્ટ બનાવ્યો છે. સપોર્ટ બનાવ્યા પછી બીજી કેન્ડલની અંદર એટલે સવારની વાત કરીએ તો આપણે 1 કલાકમાં જે મોમેન્ટમ હતી માર્કેટની અંદર મૂવ ઓન જોવા મળી છે. અને બાકી જે છે એ આખો દિવસ રહી ગયું છે સાઇડવેઝ. જે રીતે આપણે કાલે વાત કરી હતી કે આજે આટલી મોટી મોમેન્ટમ માર્કેટમાં આવી છે, તો આવતીકાલે ચાન્સીસ છે કે માર્કેટ સાઇડવેઝ રહે. તો આજે એવું જ બનેલું છે ને માર્કેટ થઈ ગયું છે સાઇડવેઝ. તો હવે આવતીકાલના દિવસે માર્કેટની અંદર ટ્રેડ ક્યાં પ્લાન કરવાના છે? તો કે માર્કેટની અંદર જો ફ્લેટ ઓપન થાય છે તો માર્કેટમાં વેઇટ એન્ડ વોચ કરવાનો છે. ઉપરની બાજુ જે છે એ 23,800 નું જે છે આપણી માટે રેઝિસ્ટન્સ છે. આ રેઝિસ્ટન્સની ઉપર માર્કેટ હોલ્ડ કરે છે તો ઉપરની બાજુ જે છે એ આપણને 23,900 ને 24,000 સુધીના લેવલ આપણને ઉપરની બાજુ જોવા મળી શકે છે. પણ માર્કેટના સેન્ટિમેન્ટ જોઈએ તો માર્કેટનો જે ટ્રેન્ડ છે એ નેગેટિવ થઈ ગયો છે. નીચેની બાજુ આવ્યા પછી અહીં 1 થી 2 દિવસ હોલ્ડ કરે એવી શક્યતા વધારે છે. અને હોલ્ડ કર્યા પછી જો નીચેની બાજુ જે છે એ 23,500 નું જે રાઉન્ડ લેવલ છે ને આ જે લો લગાવેલો છે સોમવારના દિવસે, તો આ લો ની નીચે જો ફરી પાછું માર્કેટ હોલ્ડ કરે છે અથવા તો આ રેન્જની આજુબાજુ હોલ્ડ કરે છે ને, તો માર્કેટની અંદર ફરી પછી એક સેલિંગ જોવા મળશે. ને આ જે સેલિંગ આવશે એકદમ ફાસ્ટ સેલિંગ આવશે. ને આની અંદર જે આપણને પ્રોફિટ બનવાના ચાન્સીસ છે એ કેવા છે? તો કે 90 થી 95% આપણી ફેવરમાં માર્કેટ ચાલે એવા ચાન્સીસ છે. તો વેઇટ એન્ડ વોચ કરવાની છે. માર્કેટ ફ્લેટ પણ ઓપન થાય છે તો વેઇટ કરવાની છે. માર્કેટ ફ્લેટ ઓપન થયા પછી નીચેની બાજુ જે આજનો લો બ્રેક કરે છે તો નીચેની બાજુ જે છે એ આપણને 23,650 થી લઈને 23,500 સુધીની એટલે 150 પોઈન્ટની જે રેન્જ છે એ આપણને અહીંયા કવર કરવા મળી શકે છે. નીચેની બાજુ ફરી પાછો અહીંયા એક સપોર્ટ છે તો અહીંયા સપોર્ટ બનાવી શકે છે. એટલે કે આ રેન્જની અંદર વાત કરીએ તો કે 23,500 થી લઈ અને 23,800 ની આ 300 પોઈન્ટની જે રેન્જ છે, આ રેન્જની અંદર માર્કેટ જ્યાં સુધી હોલ્ડ કરે છે ત્યાં સુધી આપણને સ્કેલ્પિંગ ટ્રેડ પ્લાન કરવાના છે. નાના એસએલ સાથે, નાના ટાર્ગેટ સાથે એક્ઝિટ કરી અને માર્કેટની અંદર શાંતિથી બેસવાનું છે. જો માર્કેટની અંદર ઓવર ટ્રેડિંગ કરશું આ ટાઈમની અંદર તો શું થશે? માર્કેટની અંદર આપણા એસએલ હિટ થવાના ચાન્સીસ વધી જશે. એટલે ખાસ કરીને ધ્યાન રાખજો. 23,800 ઉપર એક સારી મોમેન્ટમ ઉપર આવવાના ચાન્સીસ છે. અને નીચેની બાજુ જે છે એ કાલના દિવસે 23,650 ની નીચે નિફ્ટી હોલ્ડ કરે છે. હોલ્ડ કર્યા પછી જો અહીંયા રિટ્રેસમેન્ટ થાય છે અથવા તો અહીંયા નીચેની સાઈડે જ હોલ્ડ કરે છે તો નીચેની બાજુ જે છે એ 23,500 સુધીના લેવલ ફરી પાછા આપણને આવતીકાલની અંદર જોવા મળી શકે છે. માર્કેટ ગેપ ડાઉન ખુલે છે કે ગેપ અપ ખુલે છે, તો ગેપ અપ માટે પણ અહીંયા ઉપરની બાજુ જે છે એ આપણી માટે રેઝિસ્ટન્સ છે. અને નીચેની બાજુ ગેપ ડાઉન ખુલે છે અત્યારે 23,700 આજુબાજુનું ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે. તો નીચેની બાજુ કદાચ 23,600 આજુબાજુ આવે એટલે કે અહીંયા જે વીક કેન્ડલ બતાવી છે આની આજુબાજુ જો માર્કેટનું ઓપનિંગ થાય અને માર્કેટ અહીંયા નીચેની બાજુ હોલ્ડ કરે, પહેલી કેન્ડલ નેગેટિવ બનાવે, નીચેની બાજુ જો કન્ટિન્યુ થાય તો નીચેની બાજુ આપણને 500-550 સુધીના લેવલ જોવા મળી શકે. એટલે સવારના પોરમાં જે સ્કેલ્પિંગ છે એ ડાઉન સાઈડમાં બની શકે છે. ઉપરની બાજુ હોલ્ડ કરે છે, પહેલી કેન્ડલ અહીંયા 5 મિનિટની સારી બને છે, અહીંયા હોલ્ડ કરે છે, બીજી કેન્ડલમાં અહીંયા રિટ્રેસમેન્ટ થાય છે અને ફરી પાછું જો હાઈ બ્રેક કરે છે તો ઉપરની બાજુ જે છે એ 23,900 સુધીના આપણને લેવલ સવારમાં જોવા મળી શકે છે. તો બંને કન્ડિશનથી આપણે ટ્રેડ પ્લાન કરવાના છે. ખાસ કરીને ધ્યાન રાખવાનું છે 23,500 થી લઈને 23,800 ની જે રેન્જ છે એ રેન્જ કેવી છે? તો કે સાઇડવેઝ રેન્જ બનવાના ચાન્સીસ વધારે છે આની અંદર. વાત કરીએ બેંક નિફ્ટીની અંદર તો બેંક નિફ્ટીની અંદર પણ સેમ પોઝિશન આજની બની છે. લાસ્ટ જે સ્વિંગ છે એની ઉપર માર્કેટ હોલ્ડ કરે છે. અહીંયા લાસ્ટ આ સ્વિંગની ઉપર માર્કેટ હોલ્ડ કરે છે અને આ જે સ્વિંગ છે એને બ્રેક નથી કરી શકતું. એટલે કે માર્કેટની જે સિચ્યુએશન છે એ કેવી રહી છે આજના દિવસ માટે? તો સવારના પોરમાં કલાકની અંદર સરસ મજાની મોમેન્ટમ આવી પછી માર્કેટ થઈ ગયું સાઇડવેઝ. આ થોડી સવારની વાત કરીએ તો બેંક નિફ્ટીની અંદર બુલિશનેસ વધારે જોવા મળી હતી અને ઉપરના બાજુના રેઝિસ્ટન્સ છે એ રેઝિસ્ટન્સ બાજુથી માર્કેટ નેગેટિવ કેન્ડલ બનાવી અને માર્કેટ નીચે આવ્યું છે. અને આપણે ટેલિગ્રામની અંદર સરસ મજાના પુટની અંદર પ્રોફિટ બનાવ્યો છે. એટલે કે આવતીકાલની અંદર જો બેંક નિફ્ટીનું ઓપનિંગ ફ્લેટ થાય છે, ફ્લેટ ઓપનિંગ થયા પછી આ રેન્જની વચ્ચે જો હોલ્ડ કરે છે, એટલે કે આ રેન્જ નાની નથી, આ 15 મિનિટનો ચાર્ટ છે એટલે આપણને લાગે 50,450 થી લઈને નીચેની બાજુની વાત કરીએ તો 50,150 સુધીની રેન્જ છે. તો આ 350-400 પોઈન્ટની જે રેન્જ છે આ રેન્જની વચ્ચે જો માર્કેટ હોલ્ડ કરે છે તો કોઈ સિચ્યુએશન બનતી નથી ટ્રેડ પ્લાન કરવાની. આ હાઈની ઉપર જો ગેપ અપ ખુલે અથવા તો ફ્લેટ ઓપન થયા પછી અહીંયાની ઉપર હાઈ બ્રેક કરે છે, રિટેસ્ટ કરે છે, રિટેસ્ટ કર્યા પછી ઉપરની બાજુ જાય છે તો અહીંયા 50,800 સુધીનું પહેલું લેવલ ને બીજું જે લેવલ છે અહીંયા 51,200 સુધીનું આપણને જોવા મળી શકે છે. ફરી પાછી આ ટ્રેન્ડ લાઇન ઘણા ટાઈમથી
નીચેની સાઈડ સપોર્ટનું કામ કરતી હતી તો હવે બ્રેક કર્યું છે તો ઉપરની બાજુ એકવાર રેઝિસ્ટન્સ બને એવા પણ ચાન્સીસ છે, એટલે કે 51,200 આજુબાજુથી ફરી પાછો રેઝિસ્ટન્સ મળી શકે છે અને માર્કેટ થઈ શકે છે અહીંયાથી ડાઉન સાઈડની મુવમેન્ટમ કન્ટિન્યુ કરી શકે છે, તો વેઇટ એન્ડ વોચ કરવાની છે. માર્કેટનું ઓપનિંગ જો કદાચ ગેપ ડાઉન થાય છે તો શું કરવાનું છે, તો નીચેની બાજુ આ લો છે આજના દિવસનું એ આપણી માટે સપોર્ટનું કામ કરશે, અને જો સવારના પરમાં જ માર્કેટ જો પેનિક થાય છે તો નીચેની બાજુ જે છે એ 49,800ના જે રાઉન્ડ લેવલ છે ત્યાં સપોર્ટ બનાવી શકે છે. માર્કેટ જો નીચેની બાજુ હોલ્ડ કરે છે, હોલ્ડ કર્યા પછી જો ડાઉન થાય છે તો એક સરસ મજાની મુવમેન્ટમ આપણને જોવા મળી શકે છે. નીચેનું પહેલું જે લેવલ છે 49,500 એને બ્રેક કરીને ફરી પાછું નીચે આવે છે તો 49,200 ને 49,000 સુધીના લેવલ આપણને જોવા મળી શકે છે. તો બંને બાજુ બંને કન્ડિશનથી કામ કરવાનું છે મિત્રો. ને ટેલિગ્રામને જોઈન નથી કરી મિત્રો તો કરી લેજો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લેજો, લાઇક શેર કોમેન્ટ કરી દેજો. મળીએ છીએ ફરી પાછા નેક્સ્ટ એનાલિસિસ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, આવજો.